નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં રહેતા કેરડાઇટ્સ દ્વારા આજે હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે હેપી ઓણમની ઉજવણી કરવામાં આવી હતી. રાજા મહાબલીની યાદમાં ઉજવાતો ઓણમ કેરળનો પવિત્ર અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. વડોદરા શહેરમાં 10,000થી વધુ મલયાલી લોકો વસવાટ કરે છે. ચિંગમ માસની તિરુવોણમ તિથિએ ઓણમનો મુખ્ય તહેવાર ઉજવવામાં આવે છે. કેરળમાં આ તહેવાર સતત 10 દિવસ સુધી વિવિધ પરંપરાગત કાર્યક્રમો સાથે ઉજવાય છે અને 10મો દિવસ ઓણમનો મુખ્ય દિવસ હોય છે. આજના કાર્યક્રમ અંગે માહિતી આપતા કેરળના ત્રિશુર જિલ્લાના વડકાનચેરીથી આવી વડોદરામાં સ્થાયી થયેલા વિમલા કુરુપ નિગાનિયાએ જણાવ્યું કે કેરળના પરિવારો ઓણમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ફૂલોથી મનમોહક પુક્કલમ એટલે કે ફૂલોની રંગોળી બનાવવામાં આવે છે. વધુમાં બાબુ થોમસે જણાવ્યું કે ઓણમ માત્ર એક સમુદાય પૂરતો સીમિત તહેવાર નથી, પરંતુ હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સહિત વિવિધ ધર્મના લોકો પણ આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવે છે. ઓણમની ઉજવણી પાછળની માન્યતા અંગે સંચિતે જણાવ્યું હતું કે રાજા મહાબલીના શાસનકાળમાં પ્રજા સુખ, સમૃદ્ધિ અને શાંતિથી રહેતી હતી. લોકમાન્યતા મુજબ ઓણમના પર્વ દરમિયાન રાજા મહાબલી પોતાની પ્રજાને મળવા પૃથ્વી પર પરત આવે છે. આ માન્યતા સાથે કેરળના લોકો પોતાના ઘરમાં મહાબલી રાજાનું સ્વાગત કરી સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આમ વડોદરામાં પણ કેરડાઇટ્સ દ્વારા પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી ઓણમની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે કેરલાઇટ્સ જેને કહેવાય કેરલાના એ લોકોનો ઓણમનો તહેવાર છે. ખૂબ સરસ રીતે પરંપરાગત રીતે આ તહેવાર ઉજવતા હોય છે. આપણે સ્પાર્ક ટુડેની ટીમ અત્યારે બિમલા કુરુપ નિગાનિયા એમને ત્યાં આવ્યા છે. સરસ મજાનો એમને પ્રસંગ રાખ્યો છે. ઓણમની એકબીજાને શુભેચ્છાઓ આપણે કરી છે. આપણે આ ઓણમ કેમ ઉજવે છે, વિમલાબેન તમે અમારા દર્શક મિત્રોને જણાવો કે ઓણમ એટલે શું અને ઓણમનો મતલબ શું થાય છે અને આ કેમ ઉજવવામાં આવે છે. ओणम जो है वो 10 दिन का फेस्टिवल होता है. सारे मलयालीज इसको सेलिब्रेट करते हैं, irrespective of whether they are Hindus or whether they are Christians or whether they are Muslims. Everybody celebrates, and this is the main day. This is called Tiruvonam. And this is the day when it is इसके साथ कोई कहानी जुड़ी हुई है क्या? ऐसा कहते हैं कि विष्णु के जो अवतार थे महाबली, वो वामन अवतार, वो आज के दिन अभी भी हर मलयाली के घर में जाते हैं ये देखने के लिए कि उनकी प्रजा अभी भी उतनी खुश है, उतना ही अच्छा उनको अभी भी खाना मिलता है और उतना ही मतलब अभी भी वो जब राज्य करते थे उस दौरान में कोई भी दुखी नहीं था उनके राज्य में. अभी भी वैसा ही है. वो देखने के लिए वो आज के दिन हर मलयाली के घर जाते हैं, ऐसा माना जाता है. तो ओणम में क्या करते हैं सेलिब्रेट करने ओणम में जैसे आपने देखा हम लोग ये पूकलम आज कोई स्पेशल खाना वाना भी होता है क्या? उसमें क्या क्या बनाते हो आप? पूरा सद्या बनता है जिसमें कम से कम 24 आइटम होता है. 2-4 ऐसे अवियल, एलिशेरी, ओलन, सांबार, इष्टू, पपड़म, बहुत सारी चीज़ें होती है जो बना जाता है. पचड़ी, खिचड़ी एंड मोर, रसम, पायसम, 2 तरह इंजमपुरी. तो बहुत सारी चीज़ें बनती है और मोस्टली सब लोग घर पे ही बनाते हैं उसको. और जैसे कि आप जानते हो कि बनाना लीफ में इसको सर्व किया जाता है, प्लेट में तो नहीं होता है. और एकदम ट्रेडिशनल, हाँ, खीर होता है 2-3 तरह का. ट्रेडिशनल वे में उसको परोसा जाता है.